વેલકમ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે તમને બિઝનેસ એકાઉન્ટના દરેક યુનિટ વાઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામ 2025 એન્યુઅલ માટે આપવાના છે. તો યુનિટ 1થી આ શરૂઆત કરી દરરોજ એક યુનિટના બિઝનેસ એકાઉન્ટ અને કોસ્ટિંગ એકાઉન્ટના આપવામાં આવશે. એના પછી ક્લાઉડ એકાઉન્ટ અને ટેક્સેશનના આપવામાં આવશે. બરાબર છે? તો મિત્રો, વિડીયો મારો જોતા રહેજો. સૌથી પહેલાં આપણે યુનિટ 1 એકાઉન્ટ્સ ઓફ જનરલ ઇન્સ્યોરન્સ, સામાન્ય વીમા કંપનીના હિસાબો, બિઝનેસ એકાઉન્ટ 4ની અંદર ઉદાહરણ નંબર 2, 3, 4 ને 5 બહુ જ અગત્યના છે. કૌંસની અંદર દાખલાનું નામ લખેલું છે કે દાખલામાં કંપનીનું શું નામ છે. ઘણી ચોપડીઓમાં અલગ અલગ યુનિટ હોય છે અને અલગ અલગ પાના નંબર હોય છે, જેથી નામ એટલા માટે આપ્યું છે કે તમને દાખલાનો ખ્યાલ આવે. બરાબર છે મિત્રો? આ 4 દાખલા તમે કરી જશો, 2, 3, 4 ને 5 ઉદાહરણના. કોઈ જાતનો વાંધો તમને પરીક્ષામાં નહીં આવે. સ્વાધ્યાય દાખલા, વ્યવહારિક દાખલામાં સમ નંબર 10 ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, સમ નંબર 11 2024ની વિગતો એમ દાખલામાં લખેલું છે. સમ 13 પ્રિયાંશી ઇન્સ્યોરન્સ, સમ 14 સમ 13 તો હમણાં તમને ઇન્ટરનલમાં પૂછાણો હતો. સમ 14 ચંદ્ર ઇન્સ્યોરન્સ, સમ 16 જયદીપ વીમા કંપની, સમ 18 મનન ઇન્સ્યોરન્સ, સમ 19 ન્યૂ ઇન્સ્યોરન્સ કંપની અને સમ 30 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધી રિયેબલ ઇન્સ્યોરન્સ. એટલે આ જે સમ છે એ જો તમને થઈ જાય તો લગભગ કોઈ વાંધો દાખલા કેમાં આવશે નહીં. આમાં આટલું કરશો તો તમને વાંધો નહીં આવે. બીજું તો ઘણું છે, પણ આટલું કરી જાઓ તો તમને પેપરની અંદર વાંધો નહીં આવે. MCQ બધા જ કરવાના, થોડા જ હોય છે, એટલે એમાં ઇમ્પોર્ટન્ટ હોય નહીં. 1 થી 19 બધા કરવાના. થિયરિકલ પ્રશ્નો મિત્રો જે આપેલા છે એ 100% આવશે. બરાબર છે? એટલે એમ માનીને તમે પાકા કરજો. જે લોકોને દાખલા નથી આવડતા, મુશ્કેલી છે, તો પાસ થવા માટે થિયરી ઉપર તમારે ખાસ ધ્યાન આપવું. બરાબર છે? દાખલામાં 4 યુનિટમાંથી કોઈ પણ એક યુનિટ તમને ફાવતું હોય, કોઈ પણ એક, એના દાખલા ગણવાની પ્રેક્ટિસ રાખવાની. એટલે શું, એકાદ દાખલો તમને આવડી જાય અને બાકીના થિયરી વાંચવાનું, તો તમને પરીક્ષામાં પાસ થવામાં વાંધો જરા પણ નહીં આવે. બરાબર છે? ઉપરના દાખલા, ઉદાહરણ, પ્રેક્ટિસ પ્રશ્નો એમાં બધા મારા વિડીયોમાં છે. એમાં છતાંય તમને કોઈ મારા વિડીયોમાં ના મળે તો તમે કોમેન્ટ કરીને લખશો, તો તમને સમજાવવામાં પણ આવશે અને ગણી દેવામાં પણ આવશે. બરાબર મિત્રો? પછી થિયરિકલ પ્રશ્નમાં નો ક્લેમ બોનસ કોને કહેવાય, એ ખાસ અગત્યનો છે. બાકી જોખમનું અનામત એટલે શું, મેં મારી થિયરિકલ વિષયમાં બધું સમજાવેલું છે અને ચોપડીમાં ડિટેલ વાઇઝ બધું લખેલું છે. પણ મિત્રો, એક વાત ખાસ ધ્યાન રાખજો કે ચોપડીની અંદર નિબંધ રૂપે લખેલું છે, તો તમે પરીક્ષામાં નિબંધ રૂપે નથી લખવાનું. તમને પરીક્ષામાં 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે, બરાબર? તો વધારે વધારે 5-7 મુદ્દા તમારે એમાં બનાવવાના. મેં મારા વિડીયોમાં ટ્રાયલ કરેલો છે, એ પ્રમાણે ખાલી મુદ્દા બનાવવાના. બરાબર છે? મુદ્દાસર જવાબ લખશો. તમે આખો થિયરિકલ પ્રશ્ન વાંચી જાઓ, બરાબર? નો ક્લેમ બોનસ કોને કહેવાય તમે આખું વાંચી જાઓ. પછી એમાં તમારી રીતે તમારે એને મુદ્દા બનાવવાના. શું બનાવવાના? મુદ્દા. એ રીતે બાકી જોખમનું અનામત એટલે શું, ચૂકેલ દાવા હોય છે ટૂંક નોંધ એટલે ટૂંક નોંધ લખવાની છે. પુનઃવીનો વીમો કોને કહેવાય, ઉદાહરણ સાથે સમજાવો. પછી કમિશન અને સ્વીકારેલ પુનઃ કમિશનમાં તફાવત શું છે. સામાન્ય વીમાની આચારસંહિતા લખો. તો આ જે ક્વેશ્ચન મિત્રો છે એ ખાસ અગત્યના છે ને આમાંથી જ પૂછાશે, માટે તમારે કરી લેવાનું. બરાબર? એટલે આ ખાસ મહત્ત્વનું છે. બરાબર? પ્રત્યુત્તર લખવામાં બરાબર ધ્યાન રાખવાની. હંમેશા શોર્ટ એન્ડ સ્વીટ પ્રશ્ન હોવા જોઈએ, લાંબા લચક નહીં લખવાનો. આમાં બધું લાંબુ લચક લખેલું છે. બરાબર છે ને? નિબંધ એટલે એ સારું છે તમે સમજવામાં, પણ તમારે લખવાનું મુદ્દાસર. શું લખવાનું? મુદ્દાસર લખવાનું છે. એટલે એ તમને સમજાઈ જશે. બરાબર? તો મિત્રો, બધાને બેસ્ટ ઓફ લક.
પરીક્ષામાં પૂરી સફળતા મેળવજો એવી ભગવાનને પ્રાર્થના કરી. જય સિયારામ, જય દ્વારિકાધીશ.